નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મનોજ લર્નિંગ લેબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે। આજરોજ આપણે 26 મેના રોજના કરંટ અફેરના પ્રશ્નો જોઈશું। પ્રશ્ન નંબર 1, હાલમાં કયા દિવસે રાષ્ટ્રીય સ્મૃતિ દિવસ ઉજવાય છે? 26 મેના રોજ રાષ્ટ્રીય સ્મૃતિ દિવસ ઉજવાય છે। પ્રશ્ન નંબર 2, હાલમાં કોની યાદમાં લખનૌ ખાતે સીડ પાર્ક બનાવવામાં આવ્યો? હાલમાં ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની યાદમાં લખનૌ ખાતે સીડ પાર્ક બનાવવામાં આવ્યો। પ્રશ્ન નંબર 3, હાલમાં કયા મંત્રાલય દ્વારા એક રાષ્ટ્ર એક ધડકન પહેલ રજૂ કરાઈ? સંસ્કૃતિ મંત્રાલય દ્વારા એક રાષ્ટ્ર એક ધડકન પહેલ રજૂ કરાઈ, જે દેશના વીરો અને દેશભક્તિની અમર ભાવનાઓને શ્રદ્ધાંજલિ આપવા માટેની એક પહેલ છે। પ્રશ્ન નંબર 4, હાલમાં HCL ટેક દ્વારા કઈ IIT સાથે AI કૌશલ વિકાસ માટે ભાગીદારી કરાઈ? IIT ગુવાહાટી સાથે આ ભાગીદારી કરાઈ છે। પ્રશ્ન નંબર 5, હાલમાં નીતિ આયોગના અહેવાલ પ્રમાણે ભારતે જાપાનને પાછળ રાખીને કેટલામી અર્થવ્યવસ્થા બની? ભારત ચોથી અર્થવ્યવસ્થા બની છે તથા અમેરિકા પ્રથમ, ચીન દ્વિતીય અને જર્મની ત્રીજા ક્રમ પર છે। પ્રશ્ન નંબર 6, વિશ્વ થાઇરોઇડ દિવસ ક્યારે મનાવાય છે? વિશ્વ થાઇરોઇડ દિવસ 25 મેના રોજ મનાવાય છે। પ્રશ્ન નંબર 7, તાજેતરમાં ચર્ચામાં રહેલ કાન્સ ફેસ્ટિવલનું આયોજન ક્યાં થયું હતું? તાજેતરમાં ચર્ચામાં રહેલ કાન્સ ફેસ્ટિવલનું આયોજન ફ્રાન્સ દેશમાં થયું હતું। પ્રશ્ન નંબર 8, તાજેતરમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના 37મા કેપ્ટન કોણ બન્યું છે? ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના 37મા કેપ્ટન તરીકે શુભમન ગિલની પસંદગી થઈ છે। પ્રશ્ન નંબર 9, હાલમાં કોના દ્વારા ચૂકવણી નિયમનકારી બોર્ડની સ્થાપના કરવામાં આવી છે? RBI દ્વારા ચૂકવણી નિયમનકારી બોર્ડની સ્થાપના કરાઈ છે। પ્રશ્ન નંબર 10, હાલમાં ઈસરોએ વર્ષ 2025ને કયું વર્ષ જાહેર કર્યું છે? હાલમાં ઈસરો દ્વારા વર્ષ 2025ને ગગનયાન વર્ષ જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો, આપણે 26 મેના રોજના કરંટ અફેરના પ્રશ્નો જોયા। આવતા વિડીયોમાં આપણે નવા જ કરંટ અફેર સાથે મળીએ। જય હિન્દ, જય ભારત।